કેમ છે? હા, રામ રામ. કંદીસર મજા મજા જ. બસ તાર ચાલુ જ છે. હું તૈયાર કરીને જ બેઠો તો ચમ તો કોઈ આયા નહીં? હવે આવશે. લે હળો તો આપણે નાખો હળો. લાખ રૂપિયા છે શું પૂડો ડોળા ફાડી ફાડી જોવો છો? હમણાં કોરા રૂપિયા લાયા તો હજી બંડલ નહીં ગોળ્યા. આ દાડા સુધી આટલું બોર્ડ બેઠું ને કોઈ આટલા રૂપિયા લઈને નહીં આવી. તો ના જ આવે ને. ગામવાળા આપણે ચાલુ કરો. હળો અત્યારે ચાલુ કરજો ને મારે ઉતવાલ છે. આપણે 2 જણા હવે આપણે 2 જણા. લો તાર 500 થી ચાલુ કરા આપણે. હળો કેટલા છે પૈસા તમારા પાસે? એને હાર્યા ને આટલા પૈસા? મારે લાખની થપડી છે પૂડું. 15,000 છે, બીજા પડ્યા છે ઘરમાં. પડ્યા છે? અને જો હા જે જીતે 1000 મિલી જાવ ને પહેલથી. એ તો બોલ ના. હા એ તો બરોબર. મિલ દો. પેલા કોને મિલો? મોરથી 500 તમારા 500 મારા. હું તો ઘર ધણી છું. અલ્યા હુઆ સોરી એ તમારે બીજા આવે એને લઈ લેજો. જો આ પૈસામાં કોઈને દોનત બગાડવાની નહીં. બરોબર બરાબર? પણ જો બીજા આવશે ને હા. તો અમે ભાગે પડી હું લઈ રહીશ. બરોબર હાલ હું મૂકી દીધા. એ તમારે જોવા. હા બરોબર રેડી. તો ઘર ધણી અમુક રૂપિયો ના મળે. ના એ તો વ્યવહાર બરોબર. એટલે 500 નો દાવ ચાલુ કરો આપણે 2 થી. રેડી લ્યો. તો તમે ચીપો છો કે તમે ટીપો હું ટીપું કુલ શું ફેર પડે? લો પેલું ચમ પતું મિલ દીધું. અહીંયા પૈસા ના ઉડી. જોવાય ને પેલું પતું. એ તો કાપવા આલ્યું છે. હા એ તો મને ખબર છે. પાછી ખુલ્લી થઈ વાયરા ના કારણ. લે ટીપી નાખ. આ પેલા ટીપી નાખો પછી ઉપર બાજી મેલ દેજો. એક તમે કાપીને એના માથે મેલ દો. હા બરાબર? એમ જ કરું. લો રેડી. પાંચસો નું હળ ડાયરેક્ટ દાવ 500 નો હે. લો ફેર 500. હોવે. જોઈ લીધું. જોઈ લીધું. આયા હળો. લ્યો 1000 આયા. બીજા રેડી મારી છે જોઈ નહીં હા, બાજી. પણ માર તો જોવી પડશે કે હા તો હવે જોઈ ના આવો તમે. બાદ થશે. મુળાજી હા આપણે પૈસા આપું ને એવો ખોલો. નાખો. ખોલો. ખોલાવાના નહીં નાખવાના શું? જો. કલર ખોલાઈ જાય. પણ જો બાજી તો જોવા દો. તે શું છે? બાદશાહ એકલો જ છે. કલર છે. બાદશાહ કુદીને જ પડ્યા હતા ને પેલી જ રમતમાં બકરાજી હાર્યા. લાડો નાખ. લાવડો પૈસા દામ મેલો હળો. હાથ રાખો. કોરા પત્તા લાવ્યો છો. ફરફડી તો મારવી પડે કે? આપણે કોરા લાવ્યો છે. એક બાજી એક દાડામાં રમ્યા ને ફેંકી દેવાની. હું તો શ્રાવણ મહિનામાં 10 વીઘા જમીન રાખવી. બીજી હા અને જીતવા જ છે પૈસા એમ. એટલે અહીંથી તો બીજા રમવા નહીં જતા ને પાછા. ના અને જતો એ હું તો તમને ખબર તો છે. ના બોર્ડ વાય ચાલતું એટલે બીજે નહીં જવાનું. જો તાપ પડે છે. મારો કાકો મને હારો વિદેશ મેલતો હતો કે જા મૂર્ખા વિદેશ જતો રહે આપણે, પણ હું ગોડો પાછ્યો. તે મેં કીધું ના કાકા નહીં જાઉં અને આ દેશીના કોમ મર્યો. ચીકર શું ફાડ્યો છે મેં આમાં. મરી ગયો આવું કોમ કરીને તો આવું કોમ. એ મુર્ખા હા શું બકબક કરે હે? આ કોમથી કંટાળ્યો છું. કેમ કોમથી? તાણ ગમે તે કોમ હોય ને તો ફટ લઈને મૂર્ખો, પાણી વાળું હોય તો મૂર્ખો, ખેતીનું કામ કર્યું તો મૂર્ખો. હમણાં વળી નવી 2 ભેંસો લાયા. ઓછું હતું તે એમાંય વળી કે તારે 4 પૂળો કરવાનો ને દોવાનું ને દૂધ કાઢવાનું એમાંય મૂર્ખો બધે. એમ અભળ હા તો આના કરતા પછી વિદેશ જવું સારું. હા એટલે હું ગોડો પાછ્યો તો ગોડો તમારા વિદેશ જાઉં તું અને મેં ના પાડી કીધું ના કાકા મારે નહીં જાઉં. લ્યો આ તો હા ખેતી કરે ને તને આમ તોડી નાખશે. હવે આ ખેતીમાં તૂટી ગયો છું ને તાર આખો દાળ હવારથી હોજ ઓછું પડતું તે નવું ખેતરે લીધું એમાંય કોમ કરવાનું. જે ભણતો હે ને એ બધું આ ના કરી કે આ એ આવો ચમચો કો હારો હારો. એટલે શું કહેતો તો મૂર્ખો? એટલે મૂર્ખો શું કહે છે કે મને ખેતી કરાય કે મારો બાપ તોડી નાખે. એના કરતા વિદેશ જો તો સારું હતું કે હે
વિદેશ કે જો હોત તો સારું હતું. આ રીતે મને નહીં ફાવતું. એટલે આટલી ઉંમરે તમારે વિદેશ જવું છે? મારે નહીં, મુર્ગાને. ક્યાં ને? મુર્ગાને ચમ આ ખેતીનું કરે છે? ઈ તો કે મને નહીં ફાવતું. કુડ કેવું મુર્ગો એમ કે છે? ઓય મુર્ગા હા કાકા શું છે? અરે હા ખેતી હારી કે ના હારી હો? હારી ને? એક નંબર ખેતી હો કાકા. આવી લીલોતરી હોય, હા. લીલોતરીમાં કામ કરીએ એટલે શરીર સારું રહે. એટલે શોભાજી વાત કહું, શું કહેતો તો? અરે સાચું બોલજો ફેરથી. ઓમાય લે ઓમાય, હા શું કહેતો તો? કે મને હારું નહીં ફાવતું. હારું સાચું કોણ તમે? સાચું કહું છું, વિદેશ કે મારે જતું રહેવું છે. તો તમે બંદરો પણ નાખો એરા. મુર્ગા હા કાકા લાય પાવડર લે આપણે પકડજો એક મિનિટ, ખાલી વજન જો. વજન જો ઓમ આવો, ઓમ તો તમે કેટલું વજન ઉપાડું છું હું? આ કે છે કે એ મુર્ગો એમ કહે છે કે મને ખેતી નહીં ફાવતી. ના 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 મેં નહીં કીધું એટલે ખેતી કરવાની કે નહીં હવે? તને પૈણા કે ને લે તમુ કોઈ કરવાનું કે નહીં? વિદેશ જાવું છે તારે? ના 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 શેતુજી, નહીં જાઉં. હા આપણા મોટા છોકરા ના મરાય. એટલે પણ ખેતીની ના પાડે કો. આ એના બાપે કેટલા વીઘા ખેતી રાખી, એના માટે મેં બધું કર્યું છે. તો આને વિદેશ ભણવા નતા મેલ્યો? હે વિદેશ ભણવા નતા મેલ્યો આનો? ભણાયા તો તો પછી પણ હું કહેતો તો તારે હવે જવું નતું, હવે ખેતી કરવી પડે ને. આ કરવી પડે, હે કરવી પડે. આલો પાવડો હાથ. કાકા કાકા કાકા, હવે જાઉં છે. હવે જવું છે? હા પહેલા નતું જાવું પણ હવે જાઉં છું. હું જઈશ હવે. તમારું નામ રોશન કરીશ અહીંયા જઈ. શું કરીશ? નામ રોશન કરીશ અહીંયા જઈ. શું કહે છે આ? મારે અહીંયા જાઉં છે. નહીં કરવી નામ કે રોશન કરીશ? નો મારું રોશન વાળા હું એમ કે રોશન વાળા કોઈ નહીં કર્યું અને હવે નામ મારું દાટું છે એમ ને? હું એમ કે છે પણ આપણો હા છોકરો મોટો થઈ ગયો, ના મરાય હવે. એ તો હવે નહીં મારું. ઓય પણ તમારા ભલા મોડા હોય કારણ આ તો શું કહેવાનું આવે છે ઈયોને? પણ તારે પહેલા વિચાર કરવો પડે બધુંય. ઈયોને નતું કહેવાનું. મારા અડધો બેરીઓ ઊંધું ઊંધું આપણે સંપાઈ મારે છે મને. એ બેલીઓ કહેતા શરમ નહીં આવતું લે? એ હવે ના મારશો. એક મિનિટ. અલ્યા આ સેતુ છી છે, કોઈ બેરો નહીં કીધું ને મને બેરો કે. કે કે હવે નીકળો એમ કે ઘેર આવ્યો છું તારી ઘેર પછી વાત. ચાચી મો હોય કણ આવ્યો હવે તારી પહેણ તમારે શું કહેવાનું આવતું હતું? ખોટી બચારા માર ખબર આવી બચારો લે હવે કામ કરે માર મોડું થાય છે. ઉપાડો હળો હવે. બે ત્રણ બાજુ લઈ ગયા બકરાજી, પણ હલાર તમારી ખબર છે. લે હાડો બકરાજી, આવો. 1000 મેલ્યા. મેલ્યા હાડો, નાખું વધારે. ના જે ના છે બરોબર છે, હા, એમ. મને જોઈ લે પાછું. ખુલી જા એક બીજો. નાખો હાડો હવે. હા હા પણ જોવું તો પડે કે નહીં? આટલી વાર ના હોય. 1000 નાખું કે 500 નાખું? એટલે 1000 ની તો હેડ છે. ભાઈ જોવું પડે, પૈસા પછી હેડતા થઈ જાય વધારે. 1000 રાખો. ના ના 500 જ રાખું, ચમકે. એટલે મારી 1000 ની હેડ છે. યાર મેં નાખ્યા 1000 તો તમારે આબુ પડે કે નહીં? હા લ્યો 1000 બસ. તારે બકરાની બાજીમાં કોઈ લાગતું નહીં, જેમ કે પૈસા આખા પાછું કરે છે નાખવા, પણ મારે તો નાખવા જ છે. લે 2000 હાલો. 2000. હા 2000. આપણે 2000. લે બીજા 2000. બીજા હા બીજા 2. 2 3 4 5 6 3 હેડો બકરાજી. 3 અમે એક વાર પાછા પડે એમ નહીં પાછા. હું એ નહીં પાછો પડું એમ. તમે કદાચ 3 બાજી લઈ ગયા હો, પણ હેલા તમારી ખબર છે. લો આ 5. 5000 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 આ 10,000 લ્યો. ભિખારી થાઓ. એ તો ભિખારી કોણ થાય તો હમણાં ખબર પડશે તમારી. 18 19 ને 20. લ્યો 20000. 20 આયો 20. હા વચ્ચે ના પાડી. આ તો બકરાજી કોઈ નહીં. લ્યો ખોલો 20. ખોલું જવું? હા ખોલ દો. ખોલો તારો.
લે 2 હત્તાન ઉપર પંજો. આ તો મૂળો છે મૂળો. 2 હત્તા હા 2 હત્તા. ખબરાઈ ગયા ને? પણ થોડીક શાંતિ તો રાખો. તો ટેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. કોઈ નહીં હોય તમારે, શું હોય છે? પણ જો તો ખરા હો, બાજી તો કોકની જો. લો 3 ગોલો છે. આખી જિંદગી ગુલામી કરી છે અને છેવટે એ જ ગુલામીમાં પૈસા જીતો. ચીટિંગ તો નહીં કર્યું ને? તો ચીટિંગ કર્યું, તમે જ બાજી નાખી છે. બકરાજી, હા, તમે ખાલી ઓય નહીં બેહો. હું છે ને 1 જ કલાકમાં રૂપિયા લઈને આવું છું. આપણું બોર્ડ 9 વાગ્યા સુધી ખુલ્લું જ છો. હા, અને આજે હું આખા સારાવણને હે ને પૈસા વાળી જ રહીશ, સમજ્યા? ખરેખર ધંધો કરવાની કોઈ જરૂર નહીં. બોર્ડ ખરેખર આપણે બિહાર્યું છે ને જલસા જેવું છે. ફાઈટ કેવરાવે છે બોર્ડ તો આપણો. ગબ્બાજી તમે શ્રાવણ મહિનો તો કર્યો છે, પણ આનું એ ખબર નહીં પડતી શ્રાવણ મહિના ઉપવાસમાં દારૂ પીવાય કે ના પીવાય. અમે ફરાળી દાવ મૂળ તો પાણી જ કહેવાય ને, પાણી તો પીવે બધા ઉપવાસમાં પીવાતું હશે. તો શું પીવું છે? આટલો તો ભીધેલો છે, હવે ચલો પીવો છે. હે આટલો તો ભીધેલો છે. તમારા બાના ચો પીવા છે? પૈસેથી વાત કરો છો. ઘન મારી રહ્યા છો, ઘન તમે તો. એ આવું બધું તમને ડિસ્ટર્બ થતો ને પ્રોબ્લેમ થતો ને મારા પીવાથી તો નાકે છે ને નાડશું બોધી તો પેલું મસ્ત પહેરો હવે. હવે ઈ જ કરવું પડશે તાર, નકર તમે મારી નાખશો મને લાગે એવું. હવે મારી વાત સાંભળો. હા. અમે શ્રાવણ મહિનાના છે ને 4 સોમવાર કરવાનું વિચાર્યું અને 1 સોમવાર તો કર્યો. હવે ઉપવાસમાં દારૂ પીવાય કે ના પીવાય? ફરાળી જ કહેવાય, હું તો પાણી દાબે કે. તમારે આ બધું ના કરવાનું હોય, ખોટા પાપમાં પડશો. તમારે છે ને ઉપવાસ હોય દારૂ. એમાં છે ના પાપ, એમાં વળી છે ના પાપ. શંકર ભગવાનની કૃપા થાય ને એટલે શંકર ભગવાન ઉપવાસ કરે તો ઝેર પીજે તો ખબર પેલું વાટકામ હોવે. અને હું તો પાણી પીવું છું, બીજું કોઈ નહીં. ઈ ભગવાન હતા, હોવે ઈ ભગવાન હતા, તમે ભગવાન ના પાછા. પેલી કહેવત ચોપડી છે કે પેલું હું કહેવાય પેલા જે ખરવાળા કહેતો તો કે ભગવાનના શરીરમાં તો ભગવાન તો શરીરમાં ભગવાન વાસે એટલે આપણે ભગવાન જ કહેવાય હોવે. એટલે ભગવાન હારા મોણા ની અંદર વસે, તમારે જેવા દારૂડિયા મોય નહીં એમ. હારું હવે કોમની વાત કરો. રોજ મેળા મારો છો હોવે, ગામમાં ચો મોટું બતાવે એવા રાશા નહીં. કોમ તો આપણે તમને ખબર હોય શું અત્યારે હોય. શું હોય? શ્રાવણ મહિનો ચાલે છે, હું ઉપવાસ કરું છું. એની વાત નથી. તો આપણે બોર્ડ છે બેઠું છે. હવે મૂર્ખા તને ખબર પડે? હવે આવો મોટો કઈટો છે ને હવે તને બોર્ડમાં ભણવા દે. અમારી બોર્ડની પરીક્ષા તો 4 વાર ફેલ થયું છે. આવી ગયું એટલે ઈ બોર્ડ ને તો આપણે પેલો શ્રાવણ મહિના બે ઈ બોર્ડ. જુગા જુગા હા, એટલે એમ કહો કે તાર હું તો કહું આ 10માની પરીક્ષાની વાત કરાય હજુ તો વાર છે. શું વાર છે? તમને ખબર છે ગઈ વખતેની જેમ બકરાજી તો એ જ છે. એ જ હોય હે ને દર સાલ. તો તમારે નહીં આવું છે? હે આવવાનું તો ઈચ્છા ઘણી છે પણ કોઈ વધ્યું નહીં, ચીડ્યા હોય. ભીગો બેસી મારો. વિકો હા, વિકો તો તમે હાલ તો તમારો ઓર્ડર મિલ દો. ના ભાઈ ના. હો હે? એ જ રાખ્યું છે ને. યાદ તો રાખ્યું છે. અને હું કહેતો હતો આમ થોડા શેટા બેહો તમે. આ શેઠા તો બે હા હા. તમે હા હો? અરે ના મેળાયો. બેહો હવે અહીંયા. એટલે વાત કહું ઓ આપણું નહીં. એટલે હાલ તો જો તો વિકો અડાડે મેળો રમે એવું કરો કહો. જુગારનું યાદ કરાયું છે, જુગારનું યાદ કરાયું છે. હવે બાયડીનો છે ને ટંગ ફેદવો પડશે, કોઈક દાગીનો કાઢવો પડશે. જુગાર રમ્યા વગર તો નહીં સાલ. હા ઘરમાં જ આવવા દે. મૂર્ખા, હા કાકા. એ મૂર્ખા, હા કહું સમીનું બિલ આવી ગયું, થરાનું બિલ આવી ગયું, હા. આપણે પાટણના પોજરાપુરનું બિલ કેમ ના આવ્યું ભાઈ? તું જો તો નહીં? એટલે કાકા, ઓ કાકા, હા પાટણના પોજરાપોટ રહ્યા ને હા. એનું બિલ હું નહીં લાયો. હે એનું બિલ હું નહીં લાયો. ચમ આ શ્રાવણ મહિનો નહીં ચાલતો છાવડ ચાલે. આ એટલે એટલું ગાયોને પૂન કરો, હવે એટલું જવા દો. શું કર્યું તું? એટલું ગાયોને પૂન કરી એટલું જવા દો આ ફેરા શ્રાવણ મહિનો. લે તારે ચો પુનમાં પડવાનું છે? શેઠજી, એટલે મુળાજી આવો આવો. બેહવા દો ભાઈ. બેહો. તારે આ બધા નહીં પડવાનું કથલા ભાઈ. પણ તમે મુળાજીને જ પૂછો સારું કામ કર્યું કે નહીં. એટલે આ શ્રાવણ મહિનામાં ફૂલ કરી હાલ કોમ કર્યું? શ્રાવણ મહિનામાં ગાયો ભેંસો હતી પોજરાપોળમાં, તો અમે 4 નાખે તેના પૈસા ના લીધા, પૂનમાં આલ્યા. તો સારું ના કહેવાય? હારામાં હારું કહેવાય તો. તો ના પાડે છે. હારું જ કહેવાય ને તાર. એટલે પણ 50,000 નો સવાલ હતો ને ભાઈ. પણ એ તો તમારો મૂર્ખો હારું કહેવાય. હાલ વડો પૂલ જ કરી છે નહીં આમ તો. હું તો
કરવું જ પડે અમે અને સરાવ ભગવાન મને ડબલ આલશે કેમ ઘણું આલ્યું અને અમે આલ્યું જ છે ને તમને હા હા આલી જ છે ભાઈ હવે હું શું કહેતો હતો હે? હું શું કહું આપણો શું કહું ખાવ નહીં હા મારે 50,000 રૂપિયા જોવે છે તાત્કાલિક તમારે જોવે છે હવે હાલ જ હા લાલુ ભાઈ પૈસામાં હું પાછો પડતો નહીં વધારે જોવે છે લાખ રૂપિયા ના હાલ 50,000 હાલો લાખ લઈ જો 50,000 હાલો ને 50,000 ને વ્યાજ ખબર છે ને આપણું ઓ ખબર છે મને હે ખબર છે કેટલા ટકા લઉં છું તમે તારે પેલા 10% લેતા હતા ને હા 15% મોબાઈલ દઈશ હે 15% 15%? હા અને કાપી ના લીધો તમે તાર મને કાકા હા? આમ આવજો આપણે મુળાજીને ગમે ત્યારે પૈસા લેવા આવે તો વ્યાજનું કહેતા જરા પાછા પડતા અને આ ફેરા તો ઉપરથી કે 10 ના 15 આલે. જો કલર નહીં કરતા ને છોડી રાખ એટલે વાતમાં શું છે પેલા એ કહો વાતમાં મારે જરૂર પડી છે એટલે ના ચોખવટ કરો હા. ઓમ અમે પૈસા તમને આલતા અને ટકાની વાત સાંભળતા તો તમે ઝાટકો વાગતો આ ફેર અમે ઝાટકો વાગ્યો જો સેતુજી હું તમને એક વાત કરું તમે વાત કરજો બાપડો વાત કરો બોલો બોલો. મૂર્ખા હા મારે એમને જાવું કે વાત કરે પેલા આ વાત જ કરે છે પણ હે હા બોલ મારે જાવું છે બોર્ડમાં બોર્ડમાં હોય પણ અમારે તાત્કાલિક જરૂર પડી છે કાકા બોર્ડમાં જ આવું છે. એટલે શેમાં લાગે પેલા કરંટના ધોપલા આવે વિદ્યુત બોર્ડમાં લાગે હે? અલ્યા શું લાગ્યું? વિદ્યુત નહીં હા? 10મા ની 12મા ની પરીક્ષાના બોર્ડ આવે ને એનું હશે પણ એ તો અત્યારે ના આવે. અલ્યા ઈ બોર્ડ નહીં તો જુગાર રમવા જાવું છે મારે એટલે જુગાર હોય 4 મહિનાનો જુગાર બાજી પત્તા હોય ના ના એવું ના કરાય ભલા મોણા. એવું ના રમાય હોય ગેરકાનૂની કહેવાય. મારી વાત સાંભળ હા. બકરાજીના તો 1 લાખ રૂપિયા હું હારીને આવ્યો છું બરોબર અને મારે 1 લાખ? તમે 50,000 રૂપિયા આલો હા. મારે 5 લાખ રૂપિયા કરવાના છે એ મૂર્ખા 50 ના 5 લાખ? હા હા કાકા અને એ હા. આ જેવું 50,000 ના 5 લાખ પણ કાકા 50 ના 5 થતા છે આપણે આટલી મજૂરી કરીને મરી જા તો 50 ના 70 જ થાય છે. મુલાજીન જોડે કોઈક આઈડિયા છે એ મારે વ્યાજ નહીં લેવું તમે 50,000 રૂપિયા આલું હાલો. પણ આ 50 ના 5 લાખ કેવી રીતના થાય અમન કોણ? તમારું કોમ નહીં રહેવા દો ને. પણ તમે યાર હારી મુળાજી ચાલુ તમને બસ વ્યાજ નહીં લેવું તમે હારે છો કહો અમાર જોડે પૈસા હારા છે. આપણે રમવા બેસીએ કે નહીં હા. એમાં 3 પત્તા નાખવાના આવે હા જે એમાં બાજી ભારે હોય ને હા એ રૂપિયા આપણા હે? હા એટલે વજનમાં એટલે આપણે વજનમાં નહીં તો આ ધારો કે એક કો દૂરી તીરી એ આવે બધું મન નહીં જોવું હા. ધારો કે અમે રમવા આવો હા, તો તમે જીતા? અમે જીતા હોય અને તમે હા. તમે તો હું તો 5 લાખ ની વાત કરું હા. તમે તો રૂપિયા વાળા છો ને હા. તમારી સામે કોઈ ટક્કર જ ના લઈએ કે શું વાત હે? કરો? તારે તમે તો ખાડા 10-20 લાખ રૂપિયા જીતો હે અને હા. બીજું બીજું જો હા. જુગારી એમ છે એવું તમને ખબર હે હા. ઘાટ આવે ને હા. બૈરાના દાગીના હા હા પછી મોટી મોટી ગાડીઓ ગાડીઓ જમીન હા જમીન તમે ખાલી વધારે નહીં હા. ખાલી 5 લાખ રૂપિયા લઈને રંબા બેહો હા. તમારા પાસે જે રંબા વાળા છે ને હા બીજા કાંટા તમે જમીન બમીન બધું તમને ગીરવે હાલ છે અહીંયા કણ. બધું ખાલી કરાવી હા. અને વ્યાજ તમે માગો એટલું બધી ખબર છે લો આ 50 કીધા તો 60,000 અમારે વ્યાજ નહીં લેવું નીકળો હા આવજો સારું અને ક્યાં જવાનું રમવા બકરાજી ના ઘરે બોકડાજી નહીં બકરાજી બકરાજી તેતરાન બાપુ હા તેતરા ઘરે આવો હાલ તમે નીકળો અને અત્યારે તેતરો હા. તમે શું મોનો આ બધા રમવા તો રમતા હોય ને હા. અત્યારે હાલ 10,000 રૂપિયા ખાલી તેતરા ને એમને માલતા હોય કોઈ 100 આલે 200 આલે 500 સિવાય તો કોઈ હાલતા ને તેતરા ને શું વાત કરો? હો તો કાકા આપણે બોર્ડ બેહાડો કે મને વાપરવા મળે. ના ઈ રમવા જવાનું બકરાજી એક દાડાના હા. 1,000 રૂપિયા એમ? હા ખાલી બોર ના લેશે તમે જો હું સમજી જો હા? એ હાલો આવજો સારું વાત કરું મુકા એ આવજો એ હા એ વ્યાજ નહીં લેવું હાલો, હા. હા. જરૂર પડે ફેર હાલશો ને હોવે હોવે ફેર હાલશે ને? વાત કરું હા કાકા બોલો. અરે 50,000 માં 5 લાખ કરે છે હા આપણે લાખ રૂપિયા લઈ જાય આપણે લાખ લઈને જઈએ તો કાકા 10 લાખ થઈ જાય. 10 લાખ કરું હા. અને તેટલો કાયમ ના કેટલા વાપરે 1000 કીધું 10,000 વાપરે એક દાડાના. ને એક દાડાનો ઓએ તને તેતરાને ને બાપો 10,000 આલે તો મારા કાકા 2-3,000 તો આલશે. કોમ થઈ ગયું આપણું તો. હે કોઈ નહીં મન વાપરવા કેટલા આલશો? જો તેતરા બાપો 10,000 આલે છે ને બકરાજી હવે તને 60 રૂપિયા દૂંગા ચાલ હા 60 રૂપિયા કાકા? હે 60 રૂપિયા હું આવે કાકા? ચાલ 65 એક કામ કર કંજૂસ હેડો હાલ નહીં જાવ તો ખેતર તો પોણી વાળતા એ પાણી હે વાળું પોણી વાળી જા હા. હા, પછી જા તો ઉધી હું
બીજી ફોન લાય આવે આય રે મારી જોડે ચોરી ઉઘરાણી બાકી પૈસા બધા ભેગા લઈને જાઓ થોડા લઈને નહીં જવા અને કાકા ઓ કાકા અમદાવાદની ઉઘરાણી બાકી છે હું શું કહું છું હે? આપણે જમીન ને બમીન જીતીએ ને અહીંયા એટલે મારે વિદેશ જવાનું સપનું પૂરું થઈ જાય હાલ હાલ ભાઈ હાલ હું જાઉં હે જાઉં હું પોણી વાળી દે હા